નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ પારસ અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીનિયસ એડ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ ભાગ 1 અને એની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ. તો એની થિયરી આપણે જોવાની છે. અગાઉના ભાગમાં આપણે પ્રસ્તાવના અને ભાગીદારીની વ્યાખ્યા આપણે જોઈ હતી. આજે આપણે ભાગીદારીના લક્ષણો આપણે જોવાના છે, જે તમારા માટે સૌથી વેરી મોસ્ટ આઈમ્પી છે. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા આજનો સુવિચાર આપણે પહેલા જોઈ લઈએ. તો આજનો સુવિચાર છે, સફળતા મહેનતથી મળે છે, વિચારોથી નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ જગ્યાએ સફળતા જોતી હોય તો માત્ર વિચારો કરવાથી ક્યારે પણ સફળતા મળશે નહીં. સફળતા મેળવવા માટે તમારે કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ તમારે મહેનત તો કરવી જ પડશે. ફક્ત વિચારો કરવાથી ક્યારે પણ સફળતા મળે નહીં. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ભાગીદારીના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. આમાંથી તમારે 100% પ્રશ્ન પૂછાશે જ, એટલા માટે ખાસ યાદ રાખજો. ભાગીદારીના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના લક્ષણોમાંથી તમારે વિકલ્પો અને 1 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ક્યારે પણ તમારે આખો પ્રશ્ન ભેગો પૂછાશે નહીં. એટલા માટે મેં જેટલું પણ હાઇલાઇટ કરેલું છે એ ખાસ યાદ રાખજો. તો જોઈ લઈએ આપણે ભાગીદારીના લક્ષણો. તો એની અંદર પહેલું લક્ષણ છે કે કરારથી અસ્તિત્વ. કોઈ પણ ભાગીદારી હોય એ હંમેશા કરારથી અસ્તિત્વમાં આવે. અને કરાર 2 પ્રકારના હોય. એક લેખિત કરાર હોય અને બીજું હોય મૌખિક કરાર. લેખિત કરારમાં ભાગીદારી પેઢી કેવી રીતના ચાલશે એના બધા જ નિયમો લખેલા હોય. આખો વહીવટ કેવી રીતે ચાલશે, કોને કેટલો નફો મળશે, કોણ કેટલી મૂડી લાવશે, એનું બધું લખાણ લખાયેલું હોય. જ્યારે મૌખિક કરારમાં એવું કશું હોતું નથી. ફક્ત ભાગીદારો વચ્ચે મૌખિક રીતે નિયમો નક્કી કરાયેલા હોય. તો હવે આ 2 કરારમાંથી કયો કરાર ભાગીદાર માટે ઉપયોગી હોય? તો કે લેખિત કરાર. લેખિત કરાર એ બધા જ ભાગીદારો માટે ઉપયોગી ગણાય. કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ ભાગીદારો વચ્ચે મતભેદ ઊભા થાય, અસમજ ઊભી થાય, ત્યારે હંમેશા લેખિત કરાર એ વધુ ઉપયોગી બનતો હોય છે. અને જે પણ મતભેદ થયા હોય એનો સરળતાથી ઉકેલ લાવવા માટે આ કરાર વધુ ઉપયોગી બનતો હોય છે. કારણ કે મૌખિક કરારમાં શું હોય, ફક્ત મૌખિક રીતે નિયમો નક્કી થયા હોય. જ્યારે લેખિત કરારની અંદર બધું લખાણ લખેલું હોય, માટે જ્યારે પણ કોઈ પણ ભાગીદારો વચ્ચે મતભેદ ઊભા થશે ત્યારે હંમેશા લેખિત કરાર એ વધુ ઉપયોગી બનતું હોય છે. હવે એના પછીનું બીજું લક્ષણ કે નફાનો હેતુ. તો કોઈ પણ ભાગીદારી પેઢી હોય એ હંમેશા નફો કરવાના હેતુથી જ શરૂ કરવામાં આવતી હોય છે. હવે ભાગીદારી પેઢીમાં નફો થશે, એ નફો કોને કેટલો મળશે એ પણ આપણે લેખિત કરારમાં લખેલું હોવું જોઈએ. જો લેખિત કરારમાં લખેલું ના હોય તો ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે બધા જ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને આ મુદ્દો તમારે આગળના બધા જ દાખલામાં કામ આવશે અને વિકલ્પ માટે પણ આઈએમપી છે, માટે ખાસ યાદ રાખજો. શોર્ટમાં તમારે એ યાદ રાખવાનું કે જ્યારે કરારનામાની અંદર નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં ન આવ્યું હોય ત્યારે ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવશે. એના પછીનું ત્રીજું લક્ષણ કે કાયદેસરનો ધંધો. તો ભાગીદારી પેઢી જે છે એ કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે. કોઈ પણ ધંધો હોય એ ધંધો ક્યારે કહેવાશે કે જ્યારે કાયદેસરનો ધંધો હશે ત્યારે જ. એના પછી ચોથું લક્ષણ કે એકબીજાનો એજન્ટ. તો ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો હશે એ દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ અથવા એજન્ટ ગણાય છે. કોઈ ભાગીદાર રાજા નથી, બધા જ ભાગીદારો સમાન છે, બધા જ પ્રતિનિધિ છે. માટે દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ એજન્ટ ગણાય છે. એના પછીનું ચોથું લક્ષણ કે સભ્ય સંખ્યા. આ પણ પ્રશ્ન તમારા માટે વેરી મોસ્ટ આઈમ્પી છે. તો કે સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય અને વધુમાં વધુ કેટલા સભ્ય હોય. કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે
ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 હતી. ખાસ યાદ રાખજો કે 2013માં જે કાયદો હતો એમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 હતી. એના પછી કાયદામાં સુધારો આવ્યો. ક્યારે આવ્યો? તો કે 2014 ની અંદર. ખાસ યાદ રાખજો કંપની નિયમ 2014 કલમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સંખ્યા નક્કી કરેલ છે. એટલે કે હાલમાં ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 છે. તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ તો તમારે નવા નિયમ પ્રમાણે લખવાની. પણ જો સ્પષ્ટતા કરેલી હોય કે 2013માં કેટલી હતી તો તમારે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 લખવાની. આ પણ પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમ છે, ખાસ યાદ રાખજો. એના પછીનું છઠ્ઠું લક્ષણ છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો હશે બધા જ ભાગીદારોની જવાબદારી કેવી ગણાશે? અમર્યાદિત ગણાશે. અમર્યાદિત જવાબદારી એટલે કે જ્યારે ભાગીદારી પેઢીનું દેવું વધી જાય ત્યારે દરેકે દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકતે કરવું પડશે. એના પછીનું 7મું લક્ષણ છે કે પેઢીની માલિકી અને સંચાલન. તો પેઢીની માલિકી કોની? તો જેટલા પણ ભાગીદારો હોય એ બધા જ ભાગીદારો પેઢીના માલિક ગણાય. અને સંચાલન તો પેઢી ચલાવશે કોણ? પેઢીનું સંચાલન કરશે કોણ? તો પેઢીનું સંચાલન બધા ભાગીદારો કરશે અથવા બધા વતી કોઈ પણ એક ભાગીદાર કરશે. તો આજનો ટોપિક હતો ભાગીદારીના લક્ષણો. એ આપણો પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો જેટલું પણ હાઇલાઇટ કરેલું છે એ બધું જ તમારા માટે આઈએમપી છે. ખાસ યાદ રાખજો. અને આમાંથી 100% એક પ્રશ્ન પૂછાશે જ વિકલ્પની અંદર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. થેન્ક યુ.